નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સંકર સંખ્યાના આગળના બધા વિડીયોનો તમે બરાબર અભ્યાસ કરેલો હશે. આજે આપણે પ્રકરણ ઉદાહરણો અને સ્વાધ્યાય 5ના કેટલાક દાખલાઓ જોશું. સૌથી પહેલા ઉદાહરણ નંબર 13 કે અનુબદ્ધ સંકર સંખ્યા શોધવાની છે. હવે આ સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવી હોય તો સૌથી પહેલા એને a + ib સ્વરૂપે દર્શાવવું પડે, બરાબર? a + ib સ્વરૂપે દર્શાવ્યા પછી i ની જે નિશાની આવે છે એનાથી વિરુદ્ધ નિશાની લેતા આપણને અનુબદ્ધ સંકર સંખ્યા મળે છે. હવે અનુબદ્ધ સંકર સંખ્યામાં એક આ પદની પણ આપણે જરૂર પડે છે કે a + ib * a - ib હોય તો એનું વિસ્તરણ શું હતું કે a² + b², જે અગાઉ પણ આપણે જોયું છે. ધારો કે z બરાબર આપેલી સંકર સંખ્યા છે. સૌથી પહેલા તો અંશ અને છેદનું આપણે વિસ્તરણ કરી નાખીએ તો અંશમાં વિસ્તરણ થશે 6 + 9y - 4 - 6i². છેદમાં બરાબર છેદની અંદર થશે 2 - i + 4i - 2i². હવે -6i² એટલે -1 એટલે એ થઈ જશે +6 +6 એટલે થશે 12 પ્લસ 9 માંથી 4 બાદ કરીએ તો એ વધશે 5i છેદમાં 2 + 2 થશે 4 + 3i. હવે અહીંયા 4 - 3i છેદમાં છે તો એને 4 + 3i છેદમાં છે તો એને 4 - 3i વડે ઉપર નીચે ગુણી નાખી એટલે કે આવા સ્વરૂપમાં આપણે લાવીએ તો છેદમાં અચળ સંખ્યા થઈ જશે. અહીંયા 4 + 3i અને 4 - 3i વડે અંશ અને છેદને ગુણવાના છે. અંશમાં 12 + 5i 4 - 3i. હવે એકમાં પ્લસ એકમાં માઈનસ આ સૂત્ર મુજબ a² + b² તો અહીંયા થશે 16 + 9 એટલે 4 નો વર્ગ + 3 નો વર્ગ. ઉપરનું વિસ્તરણ કરીએ તો 12 × 4 = 48 - 36i + 20i - 15i². 15i² માઈનસ છે તો એ થઈ જશે +15 કારણ કે i² -1 - પ્લસ 15 + 48 થશે એ થશે 63. 20 માંથી 36 બાદ કરીએ એટલે -16i છેદમાં 25 એટલે આના બરાબર થશે 63 છેદમાં 25 -16 છેદમાં 25. આ મળ્યું આપણને z મળ્યા છે તો અનુબદ્ધ સંકર સંખ્યા આપણે લેવી છે તો માટે અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બરાબર 63 છેદમાં 25 માઈનસ છે તો થશે પ્લસ 16 ના છેદમાં 25. બરાબર. ઉદાહરણ નંબર 15 જો x + iy બરાબર a + ib છેદમાં a - ib હોય તો સાબિત કરવાનું છે કે x² + y² બરાબર 1. હવે x² + y² લાવવું છે ને અહીંયા આપણને સંકર સંખ્યા જો x + iy સ્વરૂપમાં હોય તો x + iy એને ગુણ્યા x - iy કરીએ તો આપણને x² + y² મળે. એટલે કે સૌથી પહેલા તો આપણે આપેલી સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યા મેળવી લઈએ અને પછી બંનેનો ગુણાકાર કરીએ, બરાબર? તો x + iy ને a + ib સ્વરૂપમાં આપણે પહેલા તો દર્શાવવું પડે. તો આના બરાબર a + ib * a + ib છેદમાં a - ib * a + ib છેદની અનુબદ્ધ વડે ગુણ્યા છે. અંશમાં વિસ્તરણ કરી નાખીએ તો a થશે a² ib ગુણ્યા a એટલે iab + iab - b² થશે છેદમાં a² +
બી સ્ક્વેર થશે બરાબર. હવે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મધ્યમાં 2ab વાળો આવશે તો અહીંયા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એની નીચે મૂકી દઈએ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ આ થશે I ઇન્ટુ 2ab અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર. આ થયું x પ્લસ iy બરાબર. આની અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો માટે x માઇનસ iy બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ I 2ab અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે બરાબર. માટે x પ્લસ iy ઇન્ટુ x માઇનસ iy બરાબર. હવે આ બેનો ગુણાકાર થશે એટલે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ I 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ I ઇન્ટુ 2ab અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર. અહીંયા બે વર્ગનો તફાવત વાળું સૂત્ર લાગશે તો આ થશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ તરફ પણ એ જ સ્વરૂપ છે જો અહીંયા માઈનસ 1 માં પ્લસ 1 માં માઈનસ તો આનો વર્ગ ઓછા આનો વર્ગ વત્તા આનો વર્ગ થશે એટલે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો વર્ગ પ્લસ 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો વર્ગ થશે. વર્ગનો બેના લસા સરખા છે એટલે છેદની અંદર આપણે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો વર્ગ લખી નાખીએ. અંશમાં શું થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો વર્ગ પ્લસ આ થશે 4a સ્ક્વેર b સ્ક્વેર. હવે અહીંયા શું કરી શકીએ આપણે તો આના બરાબર માટે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર અંશનું વિસ્તરણ a ની 4 ઘાત માઈનસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત પ્લસ 4a સ્ક્વેર b સ્ક્વેર છેદમાં અંશમાં વિસ્તરણ તો છેદમાં પણ આપણે વિસ્તરણ કરી નાખીએ પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત આના બરાબર a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત છેદમાં પ્લસ આ થશે 1. અહીંયા આગળ આપણે સૂત્ર જોયું તો એ સૂત્ર પ્રમાણે સીધું જોઈ શકાય કે આ બેને સરવાળો કરતા આપણને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના આખાના વર્ગનું સૂત્ર મળે છે. તો એ વર્ગને એટલે કે છેદમાં જે એ સૂત્ર મળશે બંને ઉડી જાય એટલે 1 થઈ શકશે બરાબર. માટે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1 સાબિત થાય છે. સોળમું ઉદાહરણ કે જો 3 + 2y sin θ છેદમાં 1 - 2y sin θ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક થીટા શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે z બરાબર a + ib હોય તો રિયલ પાર્ટ એટલે વાસ્તવિક ભાગ z નો a થશે અને ઇમેજનરી પાર્ટ b થશે બરાબર. હવે જો z શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો એનો અર્થ કે કાલ્પનિક ભાગ નથી તો b બરાબર 0 હશે અને શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો વાસ્તવિક ભાગ ન હોય એટલે કે a બરાબર 0 થશે. અહીંયા આપણને શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે તો એનો અર્થ કે b બરાબર 0 હોવું જોઈએ. તો આપેલી સંખ્યાને આપણે સૌથી પહેલા તો a + ib સ્વરૂપે લખી અને જે b નું મૂલ્ય આવે એને 0 લખી અને આપણો જવાબ મેળવશું. તો અહીં ધારો કે z બરાબર 3 + 2 sin θ છેદમાં 1 - 2i sin θ. છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ઉપર નીચે ગુણી નાખી 1 + 2i વડે ગુણવાના છે
અંશમાં વિસ્તરણ તો 3 + 6i sin θ પ્લસ 2i sin θ ઇન્ટુ પ્લસ 4i સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર θ બરાબર છેદમાં થશે 1 પ્લસ 4 sin સ્ક્વેર θ. હવે અંશની અંદર જોઈએ આપણે તો અહીંયા sin સ્ક્વેર વાળું છે આ છે અચળ એટલે કે i સ્ક્વેર થઈ જશે -1 તો આ થશે -4 sin સ્ક્વેર θ 3 - 4 sin સ્ક્વેર θ થશે. આ બે સરવાળો કરીએ તો 6 + 2 એટલે 8i sin θ છેદમાં 1 + 4 sin સ્ક્વેર θ થશે. 1 + 4 sin સ્ક્વેર θ બંનેની નીચે મૂકી દઈએ તો આપણને a + ib સ્વરૂપ મળશે છેદમાં 1 + 4 sin સ્ક્વેર θ પ્લસ 8i 8 sin θ છેદમાં 1 + 4 sin સ્ક્વેર θ ઇન્ટુ i. હવે આ મળી ગયું આપણને z a + ib સ્વરૂપમાં. તો હવે z એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે માટે કાલ્પનિક ભાગ એટલે આટલો ભાગ b થશે જે 0 આવશે તો અહીં આપણે મૂકી શકીએ માટે 8 sin θ છેદમાં 1 + 4 sin સ્ક્વેર θ બરાબર 0. હવે બે પદનો ગુણોત્તર 0 હોય તો એનો અર્થ કે અંશ 0 હશે તો અહીંયા આપણે લખશું માટે 8 sin θ બરાબર 0 એટલે કે sin θ બરાબર 0. હવે sin θ 0 આવ્યું તો sin ના શૂન્યનો ગણ આપણે જાણીએ છીએ તો એ θ બરાબર મળશે n π જ્યાં n belongs to z. દરેક પાઈ આગળ sin નું મૂલ્ય 0 છે બરાબર. ઉદાહરણ નંબર 17 આપણે જોઈએ કે સંકર સંખ્યા z બરાબર i - 1 cos π/3 i sin π/3 ને આપણે ધ્રુવીય સ્વરૂપમાં લઈ જવાનું છે. તો ધ્રુવીય સ્વરૂપમાં લઈ જતા પહેલા એને a + ib સ્વરૂપે આપણે લઈ જઈએ તો સૌથી પહેલા તો cos અને sin ની આપણે જો કિંમત મૂકી દઈએ તો z બરાબર થશે i - 1 છેદમાં 1/2 પ્લસ i √3/2 થશે. બે ને હું ઉપર લઈ જાઉં તો 2i - 2 upon 1 plus i √3 થશે. હવે તો કે આને આપણે સરખાવીએ એટલે આપણે અનુચ્છેદની અનુબદ્ધ સંખ્યા વડે ગુણીએ તો આપણને મળશે 2i - 2 છેદની અનુબદ્ધ સંકર સંખ્યા 1 - √3 i √3 થયો 1 plus i √3 1 minus i √3 છેદમાં એકમાં પ્લસ એકમાં માઈનસ છે તો છેદનું વિસ્તરણ આપણે સીધું જાણીએ છીએ કે 1 પ્લસ √3 નો સ્ક્વેર થશે 3. અંશમાં કાઉન્ટ છૂટો પાડીએ તો આ થશે 2i માઈનસ આ બેનો ગુણાકાર i² એટલે -1 એ થઈ જશે પ્લસ 2 √3 આ બેનો ગુણાકાર -2 આ બંનેનો ગુણાકાર પ્લસ i * 2 √3 થશે બરાબર. હવે આના બરાબર આ બે સંખ્યા આપણે 2 √3 - 2 upon 4 પ્લસ આ બેમાં 2 + 2 √3 upon 4 into i થશે. બે વડે બધાને ભાગી નાખે તો થશે √3 - 2 upon 4 upon 2 પ્લસ આ બેમાં થશે અહીં થઈ જશે 1 plus √3 upon 2 into i. હવે આને a plus ib સાથે આપણે સરખાવવાનું થશે તો આ છે z બરાબર. તો ને z બરાબર a plus ib સાથે સરખાવતા a બરાબર મળશે √3 - 1/2 અને b બરાબર √3 + 1/2.
હવે r આપણે મેળવવાનું છે માટે r² બરાબર a² + b² સૂત્ર મુજબ બંનેના વર્ગ કરીએ તો √3 - 1/2 નો વર્ગ પ્લસ √3 + 1/2 નો સ્ક્વેર આના બરાબર થશે અંશનો વર્ગ કરશું આપણે તો 3 - 2 વર્ગમૂળ 3 + 1/4 પ્લસ 3 + 2√3 + 1/4 લસા સરખો છે તો 1/4 નું બાદ લઈ લો તો અંશમાં થશે 3 + 1 એટલે 4 3 + 1 એટલે 4 એટલે થઈ જશે ખાલી 8 આ બંને પદ ઉડી જશે તો આના બરાબર થશે 2 એટલે કે r બરાબર √2 થશે r² બરાબર 2 મળ્યા તો r બરાબર વર્ગમૂળ 2 હવે cos θ મેળવવાનો ધારો કે મુખ્ય કોણાંક થીટા છે તો cos θ બરાબર x ના છેદમાં r અને sin θ બરાબર y ના છેદમાં r સૂત્ર મુજબ બંનેની કિંમત આપણે કિંમત મૂકી દઈએ તો x ની જગ્યાએ મૂકશું એટલે અહીં આપણે a લીધો છે તો a/r b/r થશે બરાબર a ની જગ્યાએ આપણે મૂકશું √3 - 1/2 તો આ થશે √3 - 1/2 r બરાબર છે √2 અને sin θ બરાબર √3 + 1/2 √2 થશે cos θ હવે અહીંયા sin અને cos બંને ધન છે આ કિંમત અગાઉ આપણે જોઈ છે એ પ્રમાણે θ બરાબર 5π/12 ની છે એટલે કે 75 અંશનું મૂલ્ય છે તો θ બરાબર 5π/12 થશે માટે ધ્રુવીય સ્વરૂપ સમીકરણ z બરાબર r cos θ plus I sin θ થયું r ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો √2 cos θ તો cos 5π/12 plus I sin 5π/12 થશે જે માગે ધ્રુવીય સ્વરૂપમાં સમીકરણ થશે સ્વાધ્યાય 5 નો પહેલો દાખલો આપણે જોઈએ કે કિંમત શોધો i ની 18 ઘાત વત્તા 1 ના છેદમાં i ની 25 ઘાતની 3 ઘાત છે એની આપણે મૂલ્ય એટલે કે કિંમત શોધવાની છે તો હવે અહીંયા z બરાબર ધારો કે આપણે સંખ્યા લઈ લીધી i ની 18 ઘાત છે એનું સાદુરૂપ આપણે આપવું છે તો અગાઉ આપણે જોયું તો કે i² હોય તો -1 i ઘન હોય તો +i અને i ની 4 ઘાત હોય તો +1 મૂલ્ય થાય છે બરાબર તો આ જે ઘાત છે એને આના સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવું પડે સૌથી પહેલા 4 ઘાતને આપણે 4 ઘાત સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો 18 ને આપણે કેવી રીતે લખી શકીએ તો કે 18 બરાબર 4 × 4 + 2 લખી શકાય 25 બરાબર 6 × 4 + 2 1 લખી શકીએ બરાબર તો આવા સ્વરૂપમાં લખીએ આટલા ભાગનું મૂલ્ય 1 થઈ જશે આનું વિસ્તરણ આપણે કરી શકશું તો આના બરાબર i ની 18 ઘાત એટલે i ની 4 a ની 4 ઘાત ગુણ્યા i નો વર્ગ બરાબર પ્લસ 1 ના છેદમાં i ની 25 ઘાત તો i ની 6 × 4 વત્તા 1 ને આપણે i સ્વરૂપમાં લખી શકીએ ઇન્ટુ i ની 1 ઘાત આખા ઉપર 3 ઘાત છે હવે આના બરાબર i ની 4 ઘાતનું મૂલ્ય 1 થશે એની ગમે તેટલી ઘાત હોય તો 1 થશે i² એટલે થઈ જશે -1 પ્લસ 1 ના છેદમાં i વધશે એનો ઘન કારણ કે i ની 6 × 4 ઘાત એટલે 4 ઘાતની 6 ઘાત બરાબર 1 જ રહેશે અહીંયા અપૂર્ણ છેદમાં i છે તો અંશ અને છેદને i વડે ગુણી નાખીએ આપણે તો પદ આવું કંઈક મળે i ના છેદમાં i² ઉપર થશે 3 i² એટલે -1 એટલે આના બરાબર -1 - i એનો ઘન થશે હવે ઘનના વિસ્તરણ મુજબ પહેલા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજા પદ
પ્લસ 3 ગુણ્યા -1 માઇનસ i નો સ્ક્વેર પ્લસ માઇનસ i નો ઘન થશે. બરાબર, સૂત્ર મુજબ આપણે લખ્યું છે. હવે -1 નો ઘન એટલે +1, -1 નો સ્ક્વેર એટલે +1 માઇનસ i ગુણ્યા 3 એટલે -3i. અહીંયા i છે, i નો સ્ક્વેર એટલે -1, માઇનસ નો સ્ક્વેર એટલે પ્લસ, એટલે આ રહેશે ખાલી -1. -1 ગુણ્યા -1 એટલે +1 ગુણ્યા 3 એટલે +3. માઇનસ નો ઘન એટલે માઇનસ, i નો ઘન એટલે -i, માઇનસ i એટલે આ થઈ જશે +i. હવે 1 + 3 એટલે થશે 4, i - 3 એટલે થશે -2i. તો આથી આપણે આ પદનું સાદુરૂપ અથવા કિંમત. હવે દાખલા નંબર 3 જોઈએ તો એની અંદર 3 અપૂર્ણાંક આપ્યા છે અને સાદુરૂપ પ્રમાણિત સ્વરૂપમાં મૂકવું છે. પ્રમાણિત એટલે a + i ની સ્વરૂપ જે છે તે છે. તો હવે અહીંયા પહેલા ભાગના કૌંસનો આપણે લસા લઈને સાદુરૂપ આપીએ તો આ થશે 1 + i માઇનસ આ બેનો ગુણાકાર 2 + 8i છેદમાં બંનેનો ગુણાકાર અને આ પદને આપણે એમને મૂકી દઈએ. બરાબર, અંશની અંદર થશે -1 + 9i 3 - 4i છેદમાં 1 2 ને 3 કૌંસ વધ્યા છે. પહેલા આ બેનું વિસ્તરણ કરી નાખીએ આપણે તો 1 + i -4i -4i * i એટલે i² -1 ગુણ્યા -4 એટલે +4 5 + i થશે. અંશમાં કૌંસ છૂટા પડીએ તો -3 + 4i +27i -36i² છેદમાં આ બેનો સાદુરૂપ આપણે આપીએ તો 4 ને 1 5 -3i 5 + i છે. ઉપર હવે આપણે જો -36i² એટલે -36 માઇનસ બીજા એટલે +36 -3 એટલે +33 27 ને 4 31i છેદમાં આ બેનો પાછો આપણે ગુણાકાર કરવો પડે 25 + 5i -15i -3i². બરાબર, ઉપર થશે 33 + 31i છેદમાં 25 + 3 એટલે થશે 28, 5i - 15 એટલે -10i. આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું છે એનો અર્થ હવે છેદની કરણી લેવાની એટલે અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણી નાખીએ તો આના બરાબર આપણે લખી શકીએ 33 + 31i 28 - ની જગ્યાએ +10i છેદમાં 28 - 10i અને 28 + 10. હવે આનું વિસ્તરણ આપણે કરીએ કે 33 × 28 એટલે 924, 33 × 10i એટલે 310i બરાબર પ્લસ 31 × 28i એટલે કે 869i 310i × 10i એટલે 310i² થશે છેદમાં 28 નો સ્ક્વેર વત્તા 10 નો સ્ક્વેર 28 નો સ્ક્વેર 784 વત્તા 10 નો સ્ક્વેર એટલે 100 થશે 310i² એટલે -310 આ બેનો સરવાળો 1198i 924 - 310 એટલે 614 પ્લસ 1198i આ બેનો સરવાળો 884 બંનેની નીચે હવે મૂકી દઈએ તો 614 ભાગ્યા 884 વત્તા 1198/884i બંનેને 2 વડે ભાગીએ તો 307/442 વત્તા 599/442i. આ જે સ્વરૂપ છે એ માગેલ પ્રમાણિત સ્વરૂપ જે કીધું હતું તે થશે.
દાખલા નંબર 4 જોઈએ તો જો x માઇનસ iy બરાબર વર્ગમૂળમાં a માઇનસ id છેદમાં c માઇનસ id હોય તો સાબિત કરવું છે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. હવે જો અહીંયા વર્ગવાળા પદ જોઈએ આ વર્ગને કાઢી તો બધાના માનાંકનો વર્ગ છે બરાબર. એનો અર્થ કે આપણી પાસે x માઇનસ iy છે એનું માનાંક લઈને એનો વર્ગ કરીએ તો આપણને ડાબી સાઈડ મળી શકે. તો આને પહેલા તો આપણે વર્ગ કરી નાખીએ તો અહીંયા થશે x માઇનસ iy નો વર્ગ બરાબર a માઇનસ id છેદમાં c પ્લસ id થશે. હવે બંને તરફ માનાંક લઈએ અહીંયા આપણને મળશે માનાંકમાં x માઇનસ iy એનો સ્ક્વેર બરાબર a માઇનસ id છેદમાં c માઇનસ id. માનાંકના ગુણધર્મ પ્રમાણે x છેદમાં y નો માનાંક બરાબર x નો માનાંક છેદમાં y નો માનાંક. તો હવે આ માનાંક શું થશે તો કે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એનો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર થશે. વર્ગમૂળ અને વર્ગ દૂર થશે તો ડાબી સાઈડ મળશે આપણને x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર થશે. હવે આ બાજુ વર્ગમૂળ છે સામે જોતું નથી ડાબી બાજુ વર્ગ જોઈ છે તો એનો અર્થ બંને બાજુ વર્ગ કરી નાખીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો વર્ગમૂળ છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર નો વર્ગમૂળ આખાનો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ દૂર કરો તો આપણને મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર અને ડાબી બાજુ સાબિત કરવાનો છે બરાબર જે આપણે જવાબ લાવવાનો છે. x માઇનસ iy એમાંથી જો x પ્લસ iy કરીને બંને બાજુ ગુણાકાર કરશો તો પણ આ જવાબ સીધો આવી શકે છે. દાખલા નંબર 10 જો z1 બરાબર 2 માઇનસ i z2 બરાબર 1 પ્લસ i હોય તો z1 પ્લસ z2 પ્લસ 1 અપોન z1 માઇનસ z2 પ્લસ 1 ના માનાંક શોધવાનો છે. તો સૌથી પહેલા તો આપણે અંશ અને છેદ મેળવી લઈએ. અહીંયા z1 અને z2 આપેલા છે તો એની ઉપરથી આપણને મળશે z1 પ્લસ z2 પ્લસ 1 ઇક્વલ ટુ 2 માઇનસ i પ્લસ 1 પ્લસ i પ્લસ 1 થશે. તો આના બરાબર મળશે આપણને 2 પ્લસ 1 પ્લસ 1 એટલે 4 પ્લસ 0i મેળવ્યું. અંશનું માનાંક આપણે મેળવી લઈએ માટે માનાંકમાં z1 પ્લસ z2 પ્લસ 1 ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ બરાબર થશે 4 બરાબર. તથા છેદ મેળવવાનો છે તો કે z1 માઇનસ z2 પ્લસ 1 ઇક્વલ ટુ 2 માઇનસ i માઇનસ 1 માઇનસ i 1 પ્લસ i પ્લસ 1 ઇક્વલ ટુ 2 માઇનસ i માઇનસ 1 માઇનસ i પ્લસ 1. હવે અહીંયા 1 1 કેન્સલ થશે એટલે 2 માઇનસ 2i માઇનસ i માઇનસ i એટલે માઇનસ 2i થશે. આનું પણ માનાંક મેળવી લઈએ માટે z1 માઇનસ z2 પ્લસ 1 ઇક્વલ ટુ રૂટ 2 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 4 એટલે 8 થશે. 8 એટલે 2 રૂટ 2 થયું માટે ઇક્વલ ટુ માનાંક છે તો બંનેના અંશ અને છેદના માનાંક અલગ અલગ થશે. જે કિંમતો મળી છે 4 છેદમાં 2 વર્ગમૂળ 2 મૂકી દઈએ બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 2 તો હજી છેદ ઉડાડી તો મળશે આપણને રૂટ 2 બરાબર. સ્વાધ્યાયના જે દાખલાઓ અને ઉદાહરણો જે આજે કર્યા છે એ બધા જ તમારે હોમવર્કમાં કરવાના છે.